પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું સ્વાગત કરું છું. આજના આપણે ઓલરેડી પ્રથમ પરીક્ષાનો જે સિલેબસ છે બેટા એ બધો પૂર્ણ કરી દીધો છે. આજે મારે તમને છે ને આઈએમપી પ્રશ્ન આપવા છે. 1 થી 5 ચેપ્ટરના હું ટાર્ગેટ લઈને આવ્યો છું કે 1 થી 5 ચેપ્ટરના ખાલી ને ખાલી વિદ્યાર્થીઓને ખબર પડી જવી જોઈએ કે આટલા ચેપ્ટરમાંથી કેટલા કરવાના છે. તો આજે હું જે વાત કરીશ ને આઈએમપી પ્રશ્નોની વાત કરીશ. કેટલા લોકો તૈયાર છો આ આઈએમપી ની માહોલની અંદર? આજે આઈએમપી બધા લોકોને પરીક્ષા વખતે આઈએમપી જ ગોતું હોય. કેટલા લોકો તૈયાર છો? આઈએમપી તૈયાર છો? તો હાલો હવે હું માઇક બંધ કરું છું ને આઈએમપી આપવાનું શરૂ કરું. બધા તૈયાર છો? રેડી છો? ઓકે ઓકે ઓકે. અહીંયા ધ્યાન આપજો. આની અંદર શું હોય છે ખબર છે? ખાલી પ્રશ્નો આપ્યા છે. એ પ્રશ્નો છે ને એના સ્ક્રીનશોટ તમારે લઈ લેવાના, બરાબર છે? અને પછી એ રીતની તમારે તૈયારી કરવાની. એક ચેપ્ટર ઉપાડવાનું, એક ચેપ્ટર છે એની અંદર એક એક પ્રશ્ન તૈયાર કરતો જવાનો, બરોબર? આગળ વધ. ચેપ્ટર નંબર 1, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ભારતની અંદર યુરોપિયનો આવ્યા, તો આ યુરોપિયનો આવ્યા એ સમયે કઈ કઈ ઘટનાઓ બની, આ યુરોપિયન પ્રજાનું આગમન કઈ રીતે થયું, આજના લેક્ચરની અંદર બધી આ ચર્ચા કરવાની છે. હું પહેલામાં પહેલા તમને પહેલા ચેપ્ટરના આઈએમપી આપવા જઈ રહ્યો છું. દરેક વિદ્યાર્થી મિત્રો છે એ આ આઈએમપી છે એને ગંભીરતાથી લેજો અને તમારી પ્રથમ પરીક્ષા આપજો. તમને વાંધો નહીં આવે એની ગેરંટી હું લઉં છું. એના માટે તમારે આજનો લેક્ચર શાંતિથી સાંભળવાનો છે. આજનો લેક્ચર સાંભળવાનો છે અને સ્ક્રીનશોટ પાડવાનો છે. પહેલું ચેપ્ટર છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. સાહેબ આમાંથી કેવા પ્રશ્ન આઈએમપી છે? ચાલો સાહેબ આગળ વધીએ. પહેલો જ પ્રશ્ન તમને આપ્યો છે કે યુરોપિયન પ્રજા ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ કેમ પડી? આ યુરોપિયન પ્રજા ભારત આવી તો શા માટે આવી? એને શા માટે જળમાર્ગ શોધવાની જરૂર પડી સાહેબ? શું કરવા? તો તમને ખબર છે વિદેશી બધી વસ્તુઓ છે, આપણી વસ્તુઓની વિદેશમાં માંગ હતી, બરાબર છે? ભારતની દરેક ચીજ વસ્તુઓ હોય, પછી મરી મસાલા હોય, સુતરાઉ કાપડ હોય, ગળી હોય, તેજાના હોય, વિદેશની અંદર જ્યારે એ લોકો લઈ જતા તો એની બમણી કિંમત મળતી હતી, એની માંગ બહુ હતી, આના કારણે એની ક્રેડિટ વધતી હતી, બરોબર? આના કારણે વિદેશી પ્રજાઓ છે ભારતમાં આવી હતી. તમને બધાને ખબર છે આ વિદેશી પ્રજાઓ છે ને વ્યાપારી પ્રજા હતી. કેવી પ્રજા હતી? વ્યાપારી પ્રજા હતી. પેલા અજયભાઈ નો પ્રશ્ન જોઈ લઈએ. બોલો ભાઈ, બોલો ભાઈ. હેલો હલો, હેલો બોલો બોલો ભાઈ બેન. સર, બેકગ્રાઉન્ડ વ્હાઈટ રાખો ને. બેટા આખી પીડીએફ બની ગઈ છે, હવે આ કેમ ચેન્જ થાય મને કહે દો. બુકમાં પ્રિન્ટ પ્રશ્ન લખી લેજો. કઢાવીએ ને હા હા, ના પ્રિન્ટ ના, પ્રિન્ટ કઢાવીએ નથી ને ત્યારે કઢાવવાની. વાંધો પડે છે. પ્રિન્ટ નથી કઢાવવાની બેટા, આમાં બુકમાં લખી નાખવાના. સ્ક્રીનશોટ પાડી લ્યો ખાલી. ઓકે ઓકે ચાલો, આલો ધ્યાન આપો. ડન છે? હવે અહીંયા ધ્યાન આપો બધા. પહેલો પ્રશ્ન છે ભારતમાં યુરોપિયન પ્રજા ભારત આવવાનો જલમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો. શા માટે યુરોપિયન પ્રજા ભારતમાં આવી એ સમજાવવાનું છે. બીજી વસ્તુ, બીજો પ્રશ્ન તમને આપ્યો છે એ આ છે, ભારતમાં કઈ ચીજ વસ્તુઓની વિદેશમાં માંગ હતી? તો હમણાં જ હું બોલ્યો, મરી મસાલા, તેજાના, ગળી છે, સુતરાઉ કાપડ છે, મલમલનું કાપડ છે, આ બધી વસ્તુઓ છે ને એની વિદેશમાં બહુ માંગ હતી. આના કારણે પોર્ટુગીઝો આવ્યા, ડચ આવ્યા, ડેનિશ આવ્યા, અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચ આવ્યા. આ બધી વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા જ આવી હતી. કોઈ શાસન માટે નહોતી આવી, બધા વેપાર કરવા માટે આવ્યા છે. હા, એ અલગ વસ્તુ છે કે ધીમે ધીમે પછી એ લોકો શાસન તરફ આગળ વધ્યા. ડન છે? આગળ. તો આ વસ્તુ તમને બધાને યાદ રહેવી જોઈએ. આ બે પ્રશ્નમાંથી ગમે એક પ્રશ્ન પૂછાય જ છે સાહેબ, આવે જ તે. હું આઈએમપી કહું એટલું તમારે કરી નાખવાનું છે. એના પછીનો પ્રશ્ન બેટા, એના પછીનો પ્રશ્ન છે પ્લાસીનું યુદ્ધ. આ પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ,
સાહેબ હું એમ કહું 100% કરીને જાવ સાહેબ, એક પ્રશ્ન આવી જ જાય. નો આવે એવું બને જ નહીં. કોઈ પણ પરીક્ષાને આ પેલું ચેપ્ટર હોય અને એમાંથી પૂછવાનું હોય હું પૂછે સાહેબ, પરીક્ષક હું પૂછી લે, આ વસ્તુ આવે જ છે. બરાબર છે. પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ બહુ શાંતિથી ભણાવેલું હો ભાઈ, એકદમ વ્યવસ્થિત રીતે ચાર્ટ દોરીને સમજાવેલું છે, એટલે ફરીવાર અત્યારે નથી સમજાવતો. બરાબર છે, તો આ વસ્તુ ક્લિયર. એના પછી વેલેસ્લીની સહાયકારી યોજના સાહેબ, આ પણ મોસ્ટ આઈએમપી વારે વારે પૂછાય. એક વેલેસ્લીની સહાયકારી યોજના અને એક વસ્તુ પૂછાય છે ડેલ હાઉસની ખાલસા નીતિ. 4 પ્રશ્ન તો ડેફિનેટ કરી જ નાખવાના. આ ચેપ્ટર પાકું કરો તારે વેલેસ્લીની સહાયકારી યોજના, ડેલ હાઉસની ખાલસા નીતિ. બરાબર છે. એના પછી કયું તો કે પ્લાસીન યુદ્ધ, બક્સરનું યુદ્ધ અને કંપની શાસનની સામાજિક અને આર્થિક અસર. આ 2 પાકા કરી નાખવાના, 4 પ્રશ્નો. હવે જુઓ, ડેલ હાઉસ એ સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો, એ પ્રશ્ન પૂછાય છે. એના પછી કંપની શાસન છે એની સામાજિક અસરો અને આર્થિક અસરો પૂછાય. કંપની શાસન છે એની સામાજિક અને આર્થિક અસરો પરીક્ષામાં પૂછાય, તમને આવડવું જોઈએ. કેટલા લોકોને ક્લિયર છે? બરાબર, કંપની શાસનની સામાજિક અને આર્થિક અસરો પરીક્ષામાં પૂછાય. આ પ્રશ્ન દીકરાઓ, આ પ્રશ્ન તમને એમ લાગે પૂછાય નહીં, પણ આ પ્રશ્ન વારે વારે પૂછાય છે. કયો? કંપની શાસનની સામાજિક અને આર્થિક અસર. એટલે એમાં થોડુંક ધ્યાન આપજો. બક્સરનું યુદ્ધ અને પ્લાસીનું યુદ્ધ તો તમને બધા શિક્ષકો કહેતા હશે, પણ આ યાદ રાખજો, તમને વિવેક સર કહે છે સામાજિક અથવા આર્થિક અસર કરીને જાજો જાજો અને જાજો. હાલો, હવે હું એકવાર પૂછું છું, બધાને કોમેન્ટ તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો. હું ઘડીક નીચે નમી જાઉં છું. ડન છે? અને તમે બધા મને એકવાર કહી ગયો સાહેબ આટલી વસ્તુ અમને પાકી સમજાઈ ગઈ. સ્ક્રીનશોટ બધા પાડી લો પહેલા. ચાલો, એના પછી સાહેબ બીજું ચેપ્ટર છે, અને આ બીજું ચેપ્ટર અમારે કરવું છે ને એનું અમને આઈએમપી આપી ગયો. એટલે અમારે પરીક્ષાની અંદર વાંચવું હોય તો બીજું ચેપ્ટર માંથી અમે શું કરીએ એ સાહેબ અમને તમે કહી ગયો ને અત્યારે, તો અમારી વાંચવાની જે અમારી કલાકો છે એ અમે વ્યવસ્થિત ડિવાઈડ કરી શકીએ સાહેબ. અમે પહેલા આ પ્રશ્નો વાંચીએ, આ પ્રશ્નો વાંચીએ, સાહેબે આ વસ્તુ કીધી છે. જો અમને થોડુંક ખ્યાલ હોય ને સાહેબ, તો અમારી મહેનત છે ને એ થોડીક રંગ લાવે. તો આ મહેનત રંગ લાવવા માટે તમને આઈએમપી આપ્યા છે. એકવાર સ્ક્રીનશોટ વ્યવસ્થિત પાડી લ્યો. આગો વયો જાઉં છું, ઝડપથી સ્ક્રીનશોટ પાડી લ્યો. આમાં થાય કેવું બેટા, જ્યારે હું સ્ક્રીનશોટ પાડવાનું કહું ને ત્યારે ઘણા લોકો નથી પાડતા, પછી એમ કે અમારે પાડવાનો બાકી રહી ગયો. ડન છે? તો ચાલો હવે લેક્ચર આપણે બીજું ચેપ્ટર જોઈએ. બીજું ચેપ્ટર સાહેબ, હાલો બીજું ચેપ્ટરમાં સાહેબ અમને કહી ગયો તમે. બીજા ચેપ્ટરની અંદર જોઈ લો બેટા, જોઈ લો. બીજા ચેપ્ટરની અંદર મેં જે મને અગત્યના લાગતા હતા, પીડીએફમાં તો ઓલરેડી હતા જ તે, મને જે અગત્યના લાગતા હતા ને પ્રશ્ન જુઓ. પહેલું છે પ્રથમ વિશ્વ યુદ્ધના જવાબદાર કારણો. સાહેબ યુદ્ધ થયું, વિશ્વ યુદ્ધ થયું, તો એના કારણો કયા? એ કારણો ખબર હોવા જોઈએ સાહેબ. એ પ્રથમ વિશ્વ યુદ્ધના જવાબદાર કારણો અમને યાદ રહેવા જોઈએ. આ પરીક્ષામાં પ્રશ્ન બેઠે બેઠો પૂછાય. પ્રથમ વિશ્વ યુદ્ધના જવાબદાર કારણો સાહેબ. એના પછી કઈ બીજો પ્રશ્ન તમે કહેશો? વર્સેલ્સની સંધિ. મોસ્ટ 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 આઈએમપી એટલે વર્સેલ્સની સંધિ પૂછાય જ. કરો એટલે પાકું જ તે પરીક્ષામાં પૂછાય જ. એના પછી રશિયન ક્રાંતિ. રશિયન ક્રાંતિ 4 માર્કનો પ્રશ્ન પૂછાય. અને જો રશિયન ક્રાંતિ ન પૂછાય તો આ પણ પૂછી શકાય, લોહિયાલ રવિવારનો ઘટના. જે લોહિયાલ રવિવારની ઘટના છે એ પણ પૂછી શકાય. અને રાષ્ટ્રસંઘના ઉદ્દેશો પણ પરીક્ષામાં પૂછી શકાય. બરાબર, રાષ્ટ્રસંઘના ઉદ્દેશો પણ પરીક્ષામાં પૂછી શકાય. રાષ્ટ્રસંઘના ઉદ્દેશો પરીક્ષામાં પૂછાય. પહેલા તો આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો. બધા લોકો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો બીજું ચેપ્ટર. હેલો સર. હેલો, બોલો. સર મારું એક્ઝામમાં 10મું ચેપ્ટર પર છે. ઓકે, કાંઈ વાંધો નહીં. હવે અત્યારે તો નવું ચેપ્ટર આપણે શરૂ ન કરાય બેટા. તો તમે મને પીડીએફ મોકલી આપશો? પીડીએફ બેટા મારી આગળ હશે તો મોકલી દઈશ તને. હા. ચાલો ડન છે. ચાલો આગળ. ચાલો
તો આ વસ્તુ ક્લિયર છે. એના પછી અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો બધા લોકો. આટલા પ્રશ્નના પહેલા તો સ્ક્રીનશોટ પાડી લ્યો. બીજા પ્રશ્ન હું કહું છું. આ તો તમારે કહેવાય ને કે 100% પૂછાય. આ 100% કોરું માખણ આપું છું. આ ચેપ્ટરના પ્રશ્ન છે. જો ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું, સમજાવો. એ સમજાવવાનું કે સમજાવવાનું એ પણ અગત્યનો. જર્મની ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપિયન સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની. આટલું બધું મને કામમાં નથી લાગતું, પણ મને છે ને જે કામમાં લાગતા હતા એમ આગળ લખાવી દીધા. એક આ પ્રશ્ન બહુ જ આઈએમપી છે. લોહિયાલ રવિવારનો ઘટના વેરી 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 મોસ્ટ આઈએમપી સાહેબ. મોસ્ટ આઈએમપી માં કઈ ઘટે જ નહીં એવો મોસ્ટ આઈએમપી. અથવા રશિયન ક્રાંતિ આ વખતે જ પૂછાઈ જાય. કઈક નવીન નો લગાડતા, નવું છે એવું ન રાખતા. આ પૂછાય એવો જ પ્રશ્ન છે. એકદમ ડંકાની ચોટે આ વસ્તુ સાચી છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘ, જો મેં આગળ લખાયું રાષ્ટ્રસંઘના ઉદ્દેશો, બરાબર છે. તો મેં જે આગળ પ્રશ્ન કીધા એટલા તમે કરી લો ને આ ચેપ્ટર માંથી. સાહેબ તમે દાંત કાઢતા કાઢતા ઠેકડા મારતા મારતા છે ને પરીક્ષાના ખંડમાંથી બહાર આવો. પણ જેટલું કહું છું ને એટલું કરો તો બરોબર છે. કહું છું એટલું કરો. આ બધી વસ્તુ ભણાવેલી છે ભાઈ. એકો એક વસ્તુ બે બે ત્રણ ત્રણ વખત રિવિઝન થઈ ગયેલું છે. અને હું તો તમને એમ કહું છું કે લાઈવ ની અંદર જે હું મેં યુટ્યુબમાં ભણાવીએ છે ને એમાં પણ ઘણા વિડીયો તમને મળી જશે કામના. વર્સેસની સંધિ ભણાવી દીધેલી છે. પછી બરોબર પ્લાસીનું યુદ્ધ ભણાવ્યું છે, બક્સરનું યુદ્ધ ભણાવ્યું. તમને ન સમજાય તો લાઈવ ની અંદર જોઈ લો. યુટ્યુબમાં જવાનું, વિડીયો અને પડખે લાઈવ ઓપ્શન આપ્યો હોય, લાઈવમાં ટીક કરો એટલે વિવેક સરના વિડીયો આવે ધોરણ 9 ના. તેમાં પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ આ બધી વસ્તુ હોય. કરો, પાકી કરો, મોજ કરો. ન સમજાય તો બુકમાં લખો, જેમ સાહેબ બનાવે એમ લખો. યાદ હું નો રે, બધું યાદ રે. તો બે ચેપ્ટરના આઈએમપી પ્રશ્ન આપી દીધા. હવે તમારો પ્રશ્ન એવો ન હોવો જોઈએ કે સાહેબ અમને આઈએમપી પ્રશ્ન આપો. આજે હું તમને 1 થી 5 ચેપ્ટરના તો આપી જ દેવાનો છું સાહેબ. ત્રીજું ચેપ્ટર, ત્રીજા ચેપ્ટરમાં તમને કેટલી વસ્તુ તમને સાહેબ મગજમાં હુજે છે. તો મને મગજમાં હુજે ને પહેલા તો એ હું કરાવું, પછી તમારે બુકમાં જોઈ લેવાનું. આપણે આગળ પાછળ પીડીએફ લખેલી જ છે એ જોઈ લેવાનું. પહેલા મને જે મગજમાં ફિટ થઈ જાય ને એ વસ્તુ હું પહેલા અહીંયા કરાવતો મોસ્ટ આઈએમપીમાં. મને કેવું મોસ્ટ આઈએમપી લાગે છે, મારા વિચાર છે ભાઈ. અનુભવથી જે મને વિચાર પ્રાપ્ત થયા છે બાપા, એ વિચાર ઉપરથી હું કહું કે આ પ્રશ્ન મને બહુ અગત્યના લાગે છે. હું ભણતો ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભણાવું છું, મને આ વસ્તુ બધી અગત્યની લાગે છે. એમાં પહેલો જ વાત મને છે ને આ ચેપ્ટરની અંદર એક મગજમાં બેઠે છે ને, તો એ છે ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષ. સાહેબ પરીક્ષામાં પૂછાય જ તે. આ નો પૂછાય શું પૂછાય? ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષ સમજાવો સાહેબ. એકદમ ક્લિયર થઈ જવું જોઈએ. એના પછી સાહેબ બીજો પોઈન્ટ, જર્મનીમાં નાઝીવાદ સમજાવો. જર્મનીમાં નાઝીવાદ સમજાવો. એના પછી ત્રીજો પ્રશ્ન સાહેબ, બરાબર. જર્મનીમાં નાઝીવાદ સમજાવો, ત્રીજો પ્રશ્ન અને ખૂબ અગત્યનો પ્રશ્ન. જર્મનીમાં નાઝીવાદ, બરોબર છે. ત્યારબાદ ચાલો ઇટાલીમાં જર્મનીમાં નાઝીવાદ સમજાઈ ગયું. ઓકે ઓકે ઓકે. હવે પછીનો જે પ્રશ્ન મને લાગે ઠંડુ યુદ્ધ સાહેબ મને પૂછાય એવું લાગે છે. ઠંડુ યુદ્ધ, ઠંડુ યુદ્ધ સમજાવો. પછી આટલા પ્રશ્ન મને મગજમાં આવે છે, બરાબર છે. પછી આગળ જોઈએ. જો આગળ આગળ બીજા બધા પ્રશ્ન ઘણા બધા આવી છે. હેલો ડન છે, આગળ વધીએ. હા જો અહીંયા મેં લખેલું છે, અહીંયા એક વસ્તુ લખવાની, સંયુક્ત રાષ્ટ્ર સંઘ.
સાહેબ આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે ને એના 6 અંગો તમારે સમજાવી દેવાના છે. કેટલા? 6 અંગો તમારે સમજાવવાના છે. મોસ્ટ આઈએમપી સલામતી સભા છે, પછી સલામતી સભા છે, બરોબર. પછી એ બધી સભાઓ છે ને 6 સભા, આંતરરાષ્ટ્રીય અદાલત છે, એ બધું તમારે સમજાવી દેવાનું છે. ચાલો એના પછી આગળ વધીએ સાહેબ. આટલા પ્રશ્ન કહી દીધા તમે મોસ્ટ આઈએમપી. એના પછી સાહેબ આગળ બીજા પ્રશ્ન કયો તો જુઓ, સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા. જો આવા 6 અંગો છે સંયુક્ત રાષ્ટ્રના. સામાન્ય સભા છે, હજી એક છે સલામતી સભા, બરોબર છે. હજી એક કયું છે? સલામતી સભા. આ પણ કામનું છે, આ પણ પાકું કરી લેવું જોઈએ તમારે. આ પણ છે ને દીકરાઓ, આને પણ પાકું વ્યવસ્થિત રીતે વ્યવસ્થિત કરી નાખજો. આ સામાન્ય સભા, સંયુક્ત રાષ્ટ્રોની આ બધી જે 6 અંગો છે એ 6 અંગો પાકા કરવાના છે. જો આર્થિક અને સામાજિક સમિતિ, બરોબર, આ બધું પરીક્ષામાં પૂછાય છે. આગળ વધીએ. આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લો. હાલો આનો સ્ક્રીનશોટ પાડી લો. અહીંયા ધ્યાન આપો. રોલેટ એક્ટ મોસ્ટ આઈએમપી. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી. સ્વદેશી ચળવળ એ પણ પૂછાય. રોલેટ એક્ટ પરીક્ષામાં પૂછાય. જલિયાવાલા બાગનો હત્યાકાંડ મોસ્ટ આઈએમપી. સ્વરાજ્ય પક્ષ એ પણ પૂછાય, બરાબર છે. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની ચળવળો, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે કરી એ પ્રશ્ન પૂછાય. ચાલો 5મું ચેપ્ટર, ભારત આઝાદી તરફ પ્રયાણ. ભારતમાં આઝાદી તરફ પ્રયાણ સાહેબ. આ 5મું ચેપ્ટર છે. જેને હોય એ ઠીક છે, જેને સિલેબસમાં ન હોય એને કાંઈ વાંધો નહીં, પણ યાદ રાખી લો એમાંથી કયા કયા પ્રશ્ન પૂછાય. એકવાર પૂછી જોઈએ કેટલાને છે ભાઈ 5મું ચેપ્ટર. હોય તો આપણે દી આઈએમપી, નકર પછી આપશું. કેટલા લોકોને 5મું ચેપ્ટર સિલેબસમાં છે? લગભગ નથી, કોઈને નથી, મને ખબર છે. ચાલો હવે મારે તમને જે કેવું છે એ અમુક ડિફિકલ્ટી સોલ્વ કરાવવું. 1 થી 5 ચેપ્ટર છે ને, એ 1 થી 5 ચેપ્ટરની મેં તમને આઈએમપી પ્રશ્નો આપ્યા, બરાબર. હવે જે મેં તમને થોડાક જૂના ચેપ્ટરો ભણાવ્યા છે એની અંદર કંઈક આઈએમપી પ્રશ્ન હોય ને તો એ આપી દઉં છું. એક જ મિનિટ. આજે આપણે આઈએમપી પ્રશ્નની ચર્ચાઓ કરવાની છે. ખાલી તમને મારે કહેવાનું, હાલો પહેલું 15મું ચેપ્ટર, બરાબર. આ 15મા ચેપ્ટરમાંથી સાહેબ કયા કયા આઈએમપી હોય છે અહીંયા ધ્યાન આપજો. 15મા ચેપ્ટરમાંથી આઈએમપી પ્રશ્ન છે એની વાત કરાવો. તો આ 15મા ચેપ્ટરમાં છે ને કેટલી વસ્તુ યાદ રાખવાની. પહેલા તો બધી અગત્યની વ્યાખ્યાઓ યાદ રાખવાની. કઈ સાહેબ અગત્યની વ્યાખ્યાઓ યાદ રાખવાની? અહીંયા ધ્યાન આપજો. એક વસ્તુ છે જળ પરિવાહ, સમજાવો. જળ પરિવાહ આ વ્યાખ્યા આવડવી જોઈએ. પછી નદી તંત્ર શબ્દ સમજાવો, આવડવું જોઈએ. પછી નદીનું ઉદ્ગમ સ્થાન કોને કહેવાય એ સમજાવવું જોઈએ. આ બધું ભણાવી દીધેલું છે. એના પછી હું ભણાવ્યું છે તો નદીનું મુખ કોને કહેવાય. એના પછી મેં તમને કીધું છે કે ઉપરવાસ, નદીનો ઉપરવાસ કોને કહેવાય. પછી નદીનું બેસિન કોને કહેવાય. પછી ડેલ્ટા કોને કહેવાય. આટલા પ્રશ્નો છે તમને આવડવા જોઈએ આ ચેપ્ટરમાંથી. આ બધી વ્યાખ્યાઓ છે એક એક માર્કની, તમને આવડવી જોઈએ. એકવાર છે ને આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. આ મેં ભણાવી દીધેલું છે છતાં કહું છું, બરાબર. આ બધાને એટલી વસ્તુ આવડવી જોઈએ. આગળ વધુ પછી કઈ કામનું હોય તો તમને કહેતો જાઓ. નદી બેસીને આવી ગયું. હા, જળ વિભાજક. જો એક વ્યાખ્યા આપણી પાકી કરી નાખજો. જળ વિભાજક એટલે શું તમને સમજાઈ જાય. વાંચજો ખાલી. તમને ખબર હોવી જોઈએ અમારે શું વાંચવાનું છે, એટલે હું તમને આ પોઈન્ટ લખાવું છું. આ પોઈન્ટ તમે એકવાર લખી નાખો ને તો તમે વાંચી શકો.
ગમે ત્યાંથી વાંચી શકો, પણ તમને ખબર હોવી જોઈએ કે મારે આટલી વસ્તુ આ ચેપ્ટર માંથી પાકી કરીને જવાય. તમને આજ ના ખબર હોય કે મારે હું પાકું કરવાનું છે. મારે અમદાવાદ જવું હોય તો મારે અમદાવાદની બસમાં બેઠવું એ મને ખબર હોવી જોઈએ, બરાબર. બાકી મને ઈ જ ન ખબર હોય કે મારે અમદાવાદ જવું છે તો એમાં ક્યાંથી જવાય. આ એવી વાત થઈ. જે ચેપ્ટર વાંચો છો પેલા તો સાહેબનો લેક્ચર જોવાનો, કહેવાનું કે સાહેબ કયા મારે ટોપિક વાંચવા જોઈએ, વધારે ધ્યાન કેમ આપવું જોઈએ. તો જો સાહેબે તમને કીધું આટલી વસ્તુ, આગળ આ બધું ભણાવી દીધેલું છે. હા, પછી જુઓ ભાઈ, પછી આમાં કામની વસ્તુ કઈ છે, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચેનો તફાવત સાહેબે ભણાવેલો છે, એ તમારે વ્યવસ્થિત યાદ રાખવાનો. હિમાલય માંથી નીકળતી નદીઓ, અથવા તો તમને પૂછાય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દેશમાંથી નીકળતી નદીઓ આ પાકી કરી લેજો. કઈ કઈ નદીઓ છે એના વિશેના ફેક્ટ આવડવા જોઈએ, ક્યાંથી નીકળે છે, કયા વિસ્તારમાંથી પસાર થાય છે, એની શાખા નદીઓ કઈ છે એ પાકું કરી નાખવાનું. દ્વીપકલ્પીય નદીઓ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી સાહેબ હાલો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓ સાહેબ. હાલો ક્લિયર કરો સાહેબ, ક્લિયર કરો આને. અમને પાકું થઈ ગયું છે સાહેબ, ક્લિયર કરો. ઝડપથી આગળ વધો ને સાહેબ તો મજા આવે. આટલા મુદ્દા તો અમને ખબર પડી ગયા. આ ચેપ્ટર માંથી અમે એક એક પ્રશ્ન વાંચતા જાહું અને કન્ફર્મ કરતા જાહું, એટલે અમને આ ચેપ્ટર આવડી જાય. સરસ સમજાવો છો સાહેબ, સરસ ટોપિક આપો છો, અમારી મહેનત ઓછી થાય. જો તમે આવીને આવી રીતે અમને કહો આ ટોપિક કરો, આ ટોપિક કરો, આ બધું ભણાવી દીધેલું છે, સિલેબસ ઓલરેડી પૂરો. ઝડપથી કહો, આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. બીજા સ્ક્રીનશોટ ભલે બાકી રહ્યો, આટલું તો પાડી લ્યો પેલા. આનો સ્ક્રીનશોટ કેટલાય પાડ્યો? હાલો, બધાએ સ્ક્રીનશોટ ફરજિયાત પાડવાના છે ભાઈ. ચાલો ડન છે. હવે આપણે થોડુંક આગળ જઈએ ભાઈ. હવે કયા કામની વસ્તુ છે? આ નદીઓનો ઉપરવાસ ને બધું આવી ગયું સાહેબ, એ સમજાઈ ગયું. હિમાલયમાંથી નીકળતી નદીઓ વિશે જાણી લેજો. હાલો, એ બધી વસ્તુ. હા, બ્રહ્મપુત્રા નદી યાદ રાખવાની, નર્મદા નદી યાદ રાખવાની, ગંગા અને સિંધુ નદી, આ બધી વસ્તુ યાદ રાખવાની, બરોબર. આમાં બીજું કશું નથી. આટલા શબ્દો સમજાય એટલે આ ચેપ્ટર પૂરું થઈ જાય છે. નદીઓનું આર્થિક મહત્વ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ભાઈ. અહીંયા ધ્યાન આપજો ભાઈ, એક જ મિનિટ. અહીંયા ધ્યાન આપો. જુઓ, નદીઓનું આર્થિક મહત્વ. આ તમારે યાદ રાખવાનું. પછી નદી પ્રદૂષણ, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો સાહેબ. મારા દીકરાઓ, આટલા ટોપિક તમે કરીને જાઓ, આટલા ટોપિક કરીને જાઓ અને નો આવડે એવું બને જ નહીં, બરાબર. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો એકવાર. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો.
ચાલો ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડી લો બેટા. ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો ડન. આગળ. તો આ વાત કરી 15મું ચેપ્ટર. તો આપણે કેટલા ચેપ્ટર સુધીનું અત્યારે કર્યું? 1 થી 4. 1 થી 4 ચેપ્ટર અને આ 15મું ચેપ્ટર સાહેબ આઈએમપી દઈ દીધા. બરોબર, આટલા આઈએમપી તમે દઈ દીધા. હવે આગળ વધો સાહેબ. હવે આપણે આગળ વધીએ, બીજી પીડીએફ ખોલીએ. નો હું સાહેબ આવડે, બધું આવડી જાય. હાલો આ ચેપ્ટર લ્યો, 9મું ચેપ્ટર લઈએ. હાલો 9મું ચેપ્ટર સાહેબ સમજાવો. આ 9મું ચેપ્ટર માં આઈએમપી કયા? અહીંયા ધ્યાન આપજો. હમણાં 9મું ચેપ્ટર માં આઈએમપી જેટલા પણ છે ને બધી વાત કરીએ. આ 9મું ચેપ્ટર જો આખું મેં આ રીતે ભણાવેલું છે. આખું ચેપ્ટર વ્યવસ્થિત રીતે ભણાવેલું છે. એકો એક મુદ્દાઓ યાદ રાખવાના છે. જો આ બધું તમને સમજાયું છે. મૂળભૂત હકો કોને કહેવાય, મૂળભૂત ફરજો કોને કહેવાય, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય, મૂળભૂત ફરજો કેમાં છે, મૂળભૂત હકો બંધારણના કયા ભાગમાં છે, મૂળભૂત બરોબર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા ભાગમાં છે. તમને આવું પૂછાય મૂળભૂત હકો એટલે શું, તો આવી રીતે તમારે લખી નાખવાનું મૂળભૂત હકો. આ મોસ્ટ આઈએમપી છે ભાઈ. એક જ મિનિટ, આ સ્ક્રીનશોટ પાડવો છે કોઈને? બેટા સ્ક્રીનશોટ પાડવો છે કોઈને? જે આઈએમપી છે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો. હું કહું ને એનો સ્ક્રીનશોટ પાડતા જજો. જો આ મૂળભૂત અધિકારો કોને કહેવાય, મૂળભૂત અધિકારો એટલે શું, તો આખી વ્યાખ્યા આપી છે. અને આ મૂળભૂત હકો છે આપણે ક્યાંથી લેવામાં આવ્યા છે, શેમાંથી લેવામાં આવ્યા છે, બધી વાત કરી છે. વાંચવું પડશે. હજી દીકરાઓ કહું છું, ભણાવવા વાળાએ ભણાવી લીધું, બરાબર છે, સમજાવવા વાળાએ સમજાવી દીધું. હવે અહીંથી તમારું કામ શરૂ થાય. શું કામ શરૂ થાય? તો કે ભાઈ આઈએમપી પ્રશ્ન ક્યાં, કઈ કઈ વસ્તુ અગત્યની. પાર્થભાઈ આ એક બેટરીનું જરૂર જોવું પડશે. બરાબર, આઈએમપી પ્રશ્નો ક્યાં છે, અગત્યના કયા છે, આ બધી પ્રશ્નની ચર્ચા કરવી પડશે. ડન છે? ચાલો ડન છે. અહીંયા ધ્યાન આપો. તો આ પોઈન્ટ છે તમારે બધાએ અગત્યનો છે, આઈએમપી છે. આ પ્રશ્ન કરી નાખવાનો. મૂળભૂત અધિકારો કોને કહેવાય, મૂળભૂત હકો પૂછે, મૂળભૂત અધિકારો પૂછે, આ બધું એક જ છે. એ તમને આવડવું જોઈએ. એ તમને શું થવું જોઈએ? આવડવું જોઈએ. ક્લિયર થાય છે? આગળ વધીએ. આ પ્રશ્ન સમજાઈ જાય પછી આવો હાલો એના પછીનો બીજો પ્રશ્ન જોઈએ. આ જો મૂળભૂત હકો કયા કયા છે, આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આનો એકવાર છે ને તમે સ્ક્રીનશોટ બધા લોકો પાડી લ્યો. બધા લોકો પાડી લ્યો. જો બધી વસ્તુ કીધી છે કે ભાઈ મૂળભૂત હકો છે, એનું વર્ણન કયા છે બંધારણના ભાગ 3 ની અંદર. મૂળભૂત અધિકારોનું વર્ણન કયું છે બંધારણના ભાગ 3 ની અંદર. કઈ કલમની અંદર? તો 12 થી 35 નંબરની કલમ છે, એની અંદર મૂળભૂત અધિકારોનું વર્ણન છે. સાહેબ કયો વિચાર ક્યાંથી આવ્યો? આ મૂળભૂત અધિકારોનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો? અમેરિકા દેશમાંથી લેવામાં આવ્યો મૂળભૂત અધિકારોનો વિચાર. ત્યારબાદ મૂળ બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે? બંધારણની અંદર મૂળભૂત જે બંધારણ બન્યું ત્યારે મૂળભૂત અધિકારો કેટલા હતા? 7 મૂળભૂત અધિકારો હતા. હાલના અંદર બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો છે? તો હાલની અંદર મારા દીકરાઓ બંધારણની અંદર કેટલા મૂળભૂત અધિકારો છે? 6. કેટલા છે? 6 મૂળભૂત અધિકારો છે. સાહેબ કયા કયા એ પણ અમને કહી ગયો તમે. હાલો કહી દઉં. સમાનતાનો અધિકાર, આનું વર્ણન બંધારણના ભાગ અનુચ્છેદ 14 થી 18 ની અંદર થયેલું છે. સમાનતા પછી આવે સ્વતંત્રતાનો અધિકાર. સ્વતંત્રતાના અધિકારનું વર્ણન બંધારણના અનુચ્છેદ 19 થી 22 ની અંદર થયેલું છે. એમાં 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. એના પછી સાહેબ બંધારણની અંદર શોષણ વિરોધી અધિકારનું વર્ણન બંધારણના ભાગ 3. ભાગ 3 ની અંદર 23 અને 24 કલમ છે એ શોષણ વિરોધી અધિકાર વિશેની વાત કરવામાં આવી છે. એના પછી સાહેબ ચોથો મૂળભૂત અધિકાર છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. એનું વર્ણન બંધારણના ભાગ 3. એની અંદર 25 થી લઈને 28 ની કલમ એવું કહે છે કે એની અંદર ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર વિશે વાત કરવામાં
આવી છે. એના બાદ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો છે તો એ બંધારણની અંદર ભાગ 3, 29 અને 30 નંબરની કલમ એવું કહે છે કે એની અંદર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારની વાત કરવામાં આવી છે. ત્યારબાદ મિલકતનો અધિકાર બંધારણના અનુચ્છેદ 31 ની અંદર હતો. બરોબર, પહેલા મૂળભૂત અધિકાર હતો, અત્યારે રદ કરી નાખ્યો અને કાયદાકીય કાનૂની અધિકાર બનાવી નાખ્યો. પણ અને એના પછીનો કયો છે બંધારણીય ઇલાજોનો અધિકાર. બંધારણની અનુચ્છેદ 32મી કલમ, બંધારણનો અનુચ્છેદ 32 એવું કહે છે કે ભાઈ બંધારણનો અનુચ્છેદ 32 ની અંદર મૂળભૂત અધિકારો છે, બંધારણીય ઇલાજોના અધિકારોની વાત કરવામાં આવી છે અને એને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર બંધારણનો આત્મા કહેતા. ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર શું કહેતા? બંધારણનો આત્મા કહેતા. ડન છે, ક્લિયર છે? આટલી વસ્તુ આવડવી જોઈએ. કેટલા લોકોને ક્લિયર છે? આનો સ્ક્રીનશોટ પાડી લો એકવાર. ચાલો, એના પછી ભાઈ સાહેબ કામની વસ્તુ હોય, આગળ વધો તમે. આ બધું તો તમે ભણાવેલું, જો સમાનતાનો અધિકાર આવી રીતે મેં ભણાવેલો આખો. બરાબર, સમાનતાનો અધિકાર 14 થી 18 કલમ સુધી જો સમાનતાનો અધિકાર આવે. 18મી કલમ પૂરી થાય એટલે કયો આવે? સ્વતંત્રતાનો. જુઓ કેટલા પ્રકારની સ્વતંત્રતા છે, 1, 2, 3, 4, 5 અને 6 પ્રકારની સ્વતંત્રતા છે. એનું વર્ણન બંધારણની અંદર છે. આ યાદ રાખજો. સ્વતંત્રતાનો અધિકાર પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો કે બંધારણના અનુચ્છેદ 19 થી 22 ની અંદર સ્વતંત્રતાના અધિકારનું વર્ણન કર્યું છે. બંધારણમાં ભારતના તમામ નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. સાહેબ કયા પ્રકારની ફ્રીડમ, કયા પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે? તો જો લખવાનું આવી રીતે 19(1) એની અંદર એવી વાત કરવામાં આવી છે સાહેબ, વાણી અને વિચારોની સ્વતંત્રતા. તમે તમારી મન મરજી મુજબ વાણી અને વિચારોની સ્વતંત્રતા તમને આપવામાં આવી છે. તમે કોઈ પણ જગ્યાએ શાંતિપૂર્વક શસ્ત્રો વગર તમે એકઠા થઈ શકો, શસ્ત્રો હોવા જોઈએ નહીં. એના પછી 19(c) એવું કહે છે કે કોઈ પણ પ્રકારનું તમે આર્થિક અને રાજકીય સંગઠન રચવાની તમને બંધારણે ઓલી આપી છે, છૂટ આપી છે. એના પછી 19(d) સમગ્ર ભારતના કોઈ પણ વિસ્તારમાં, હું કીધું? સમગ્ર આખા ભારતના કોઈ પણ વિસ્તારમાં હરવા ફરવાની સ્વતંત્રતા, તમે હરી ફરી શકો છો. એના પછી 19(e) સમગ્ર ભારતના કોઈ પણ વિસ્તારમાં તમે કાયમી વસવાટ, તમારે કાયમી ત્યાં રહેવું હોય, બરોબર, ધંધા માટે, શિક્ષણ માટે, તો તમે કાયમી વસવાટ પણ કરી શકો છો. આવી છૂટ આપી છે. એના પછીની રદ કરવામાં આવી છે અને ભારતના કોઈ પણ વિસ્તારમાં તમારે વ્યાપાર કરવો હોય તો એની પણ તમને પરમિશન આપી દેવામાં આવી છે. ક્લિયર છે? કેટલા લોકોને ક્લિયર? તો આ પણ કામનું છે. સ્વતંત્રતાનો અધિકાર પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો. પાડી લો, સ્ક્રીનશોટ પાડવો હોય તો. ચાલો, ડન છે. એના પછી આ બધી વાત છે, બરાબર છે. પછી કલમ કઈ આવે છે? 22 અને 23 શોષણ વિરોધી. જો સાહેબ મોસ્ટ IMP આ પરીક્ષામાં પૂછાય, શોષણ વિરોધી અધિકાર સમજાવો. બંધારણની કલમ 23 અને 24 માં એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિનું શોષણ ન કરી શકાય. કઈ કઈ કલમમાં? તો બંધારણના અનુચ્છેદ 23 અને 24 નંબરની કલમ એવું કહે છે. શું કહે છે સાહેબ એ કયો? બંધારણનું અનુચ્છેદ 23 એવું કહે છે કે આ અનુચ્છેદ મુજબ ભારતની અંદર મનુષ્ય વ્યાપાર અને બળજબરીપૂર્વક, હું કીધું? બળજબરીપૂર્વક, ફોર્સ થી કોઈને કામે રાખી ન શકાય. બંધારણની 23મી નંબરની કલમ એવું કહે છે કે ભાઈ આ અનુચ્છેદ મુજબ કોઈ પણ વ્યક્તિને બળજબરી કરાવીને કામે ન રખાવી શકાય, એની મરજી હોય તો. આ અનુચ્છેદ મુજબ ભારતમાંથી વેઠ પ્રથા નાબૂદ કરી દેવામાં આવી. વેઠ પ્રથાને નાબૂદ કરી નાખવામાં આવી છે. અને 24 નંબરની કલમ શું કહે છે? બાળ મજૂરી વિરુદ્ધની જોગવાઈ. કોઈ પણ નાના બાળક જે 14 વર્ષથી નીચેની વયની ઉંમર છે એવા બાળકને ભારે કારખાના હોય, મોટા ઉદ્યોગો હોય, એની અંદર ભારે કારખાનામાં કામે લગાડી શકાય નહીં. તો આ પરીક્ષામાં પૂછાય છે. પરીક્ષામાં પૂછાય છે અને આપણને પણ આવડ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થવું પડે. આપણને પણ આવડવું
પડે પડે અને પડે. ડન છે? તો ક્લિયર કરજો આ બધું. જે કામનું કહું છું ને ત્યાં તમે કાંઈક ગમે એ નિશાની કરી નાખજો, આઈએમપી લખી નાખજો. જો આ મોસ્ટ આઈએમપી કીધું મેં, તમારી ફરજ છે દીકરા યાદ રાખવાનું. આ મોસ્ટ આઈએમપી છે બંધારણનો આર્ટિકલ 32, બંધારણીય ઇલાજોનો અધિકાર. આ બંધારણીય ઇલાજોનો અધિકાર પરીક્ષામાં પૂછાય છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ બંધારણના આ ભાગને બંધારણનો આત્મા કીધો હતો. શું કરવા આત્મા કીધો હતો? આ અનુચ્છેદ મુજબ, આ કલમ મુજબ ભારતનો કોઈ પણ નાગરિક, એટલે કે આપણી જેવા કોઈ પણ નાગરિકને જો એના મૂળભૂત અધિકારો ન મળતા હોય, કોઈ પણ નાગરિકને પોતાના અધિકારો, જે આગળ વાત કરીને 6 અધિકારો, એ ન મળતા હોય, સીધે સીધો સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે. કોણ? જેના મૂળભૂત અધિકારો ભંગ થયા હોય એને સુપ્રીમ કોર્ટમાં જવાની છૂટ આપી છે. કોણે? બંધારણે. કોઈ ના પાડી કે નો ના પાડી શકે? બરાબર. નકર સામાન્ય માણસ સુપ્રીમ કોર્ટમાં ન જઈ શકે, પરંતુ બંધારણે એવું કીધું તમારા મૂળભૂત અધિકારો તમને નથી મળતા, 6 અધિકારો આપ્યા તમને નથી મળતા, તમારી સાથે અન્યાય થાય છે, તમે જાઓ અને સુપ્રીમ કોર્ટ તમને તમારા અધિકારો પાછા આપવાની જવાબદારી લેશે. બરાબર, તમારો હક છે. તો આ અનુચ્છેદ મુજબ ભારતમાં અધિકારોનું વર્ણન બંધારણના અનુચ્છેદ 32માં કરવામાં આવ્યું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના આ અધિકારને બંધારણનો આત્મા કીધો છે. ધડકન ગણી ભાઈ આને. બરાબર, કામની વાત છે. આ અનુચ્છેદ મુજબ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ આવી જાય, ભારતનો કોઈ નાગરિક, એના મૂળભૂત અધિકારોનું ભંગ થતું હોય તો કોઈ પણ વ્યક્તિ સીધે સીધો સુપ્રીમ કોર્ટ આગળ જઈ શકે ને એમ કહેવાય કે ભાઈ અમારા મૂળભૂત અધિકારોનું ભંગ થાય છે, મને મારા મૂળભૂત અધિકાર નથી મળતા, હું ભારતવાસી છું, હું ભારતનો નાગરિક છું અને મને મારા મૂળભૂત અધિકારો નથી મળતા, તમે અમને આ મારા મૂળભૂત અધિકારો મળે એ માટે કંઈક કરો. એટલે સીધા એના અધિકારીઓને રીટ બહાર પાડે, કાયદાની ભાષામાં આદેશ બહાર પાડે કે ફલાણી વ્યક્તિ છે એને પોતાના મૂળભૂત અધિકાર બંધારણની અંતર્ગત મળતા નથી, એને મૂળભૂત અધિકારો આપો. ડન છે? હાલો, આ કામનું છે, આનો સ્ક્રીનશોટ પાડી લો. જો ભાઈ આ તમારા માટે કામની વસ્તુ છે, બધા લોકો એકવાર આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. તો આ ફાસિસ્ટ પક્ષ આખી વસ્તુ મેં બનાવેલી છે, જુઓ તમે. બધા લોકો આનો સ્ક્રીનશોટ પાડશે. હાલો, બધા લોકો આનો સ્ક્રીનશોટ પાડો એટલે તમને વાંધો ન આવે આ પાકું કરવામાં. પાડી લ્યો તો બધા લોકો સ્ક્રીનશોટ. ફાસિસ્ટ પક્ષની સ્થાપના ઇટાલીમાં થઈ. બેનિટો મુસોલિનીએ કરી. એનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી. એનો ગણવેશ કાળા રંગનો છે. એનો મુદ્રાલેખ કયો હતો? એક પક્ષ એક નેતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી મિત્ર રાષ્ટ્રોના પક્ષે હતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇટાલીએ મિત્ર રાષ્ટ્રોને $12 અબજ, 6 લાખ જેટલા સૈનિકો આપ્યા, મદદ કરી હતી. છતાં પણ ઇટાલીને ગણવામાં ન આવ્યું એટલે ઇટાલીની પ્રજા રોષે ભરાણી અને બરોબર છે, અને પરિણામે સરકારે છે એના વિરુદ્ધ નવો પક્ષની સ્થાપના કરી અને ફાસિસ્ટ પક્ષ કહેવામાં આવે છે. આવી જાય સમાજમાં, આવી જાય. ભાઈ સ્ક્રીનશોટમાં બધું હરખું દેખાય, કારણ કે અમે અહીંયા પણ લોકોને સ્ક્રીનશોટ પાડવાનું કહીએ છીએ. એનું કારણ છે અમારા છોકરાઓ છે ને પછી લખતા નથી, અને લખતા નથી એટલે પેપર પૂરું નથી થતું, છતાં હું મોકલી દઈ. એના પછી આ મોસ્ટ આઈએમપી છે, આને સ્ક્રીનશોટ પાડી લેજો. એના પછી આ નાઝીવાદનો સ્ક્રીનશોટ પાડી લ્યો ભાઈ. આ નાઝી પક્ષ, જો નાઝીવાદે આખું ભણાવી દીધેલું છે. કોણે સ્થાપના કરી, બરોબર, સ્થાપક કોણ, એનો ગણવેશ કયો? તો ભાઈ સ્થાપના કોણે કરી? જર્મનીમાં. સ્થાપના ક્યાં થઈ? અહીંયા ધ્યાન. સ્થાપના ક્યાં થઈ? નાઝી પક્ષ છે, નાઝી પક્ષ. એ નાઝી પક્ષની સ્થાપના ક્યાં થઈ? તો કે ભાઈ જર્મનીમાં. બરોબર, સ્થાપક કોણ છે? તો સ્થાપક એડોલ્ફ હિટલર છે. બરોબર, ગણવેશ કેવો છે? તો ભૂરા રંગનો છે. કેવા રંગનો છે? અહીંયા ધ્યાન આપજો. કેવા રંગનો છે? ભૂરા રંગનો છે. બરોબર છે. પ્રતીક તો કે ભાઈ સ્વસ્તિકનું નિશાન. શા માટે? બરોબર, તો એ તમને બધાને ખબર છે. આ રીતની આને સ્ક્રીનશોટ પાડી લો વ્યવસ્થિત રીતે. પછી જો ઠંડુ યુદ્ધ આખું સમજાવેલું છે. ઠંડુ યુદ્ધ, કોલ્ડ વોર, એકદમ ક્લિયર કટ. કોલ્ડ વોર માં આટલું લખવાનું. ઠંડુ યુદ્ધ કોની કોની વચ્ચે થયું? રશિયા અને અમેરિકા વચ્ચે. શા માટે થયું? તો કે ભાઈ બે એક સાથે પક્ષે હતા.
પરંતુ પછી વિચાર ભેદ થયો, બરોબર છે, મન ભેદ થયો, આના કારણે છે વૈચારિક યુદ્ધ થયું અને પરિણામે, બરોબર છે, ક્લિયર છે? હાલો આગળ. જો ભાઈ મસ્ત સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએન આખું ભણાવી દીધું. આ યુએન તમને આવડવું જોઈએ બધાએ. યુએન એટલે કે યુનાઇટેડ નેશન્સ, બરોબર. યુએન એટલે શું? યુનાઇટેડ નેશન્સ. એનું પૂરું નામ 24 ઓક્ટોબર 1945 ના રોજ એની સ્થાપના થઈ. સ્થાપના સમયે સભ્ય કેટલા હતા? 51. હાલમાં કેટલા સભ્ય છે? 193. વિશ્વમાં શા માટે એની સ્થાપના થઈ? વિશ્વમાં શાંતિ સમાધાન લાવવા માટે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના અંગો કેટલા છે? 6. સામાન્ય સભા, સલામતી સભા, સામાજિક આર્થિક સમિતિ, બરોબર. એના પછી વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય. યુએન દિવસ ક્યારે ઉજવાય છે? આ બધી વસ્તુ કહી દીધી એકદમ. આ 6 અંગો પાકા કરો એટલે તમારે વાંધો આવે નહીં, ક્લિયર થઈ જાય. કાંઈ વાંધો નહીં બેટા, હું પીડીએફ છે ને 9મા ધોરણનું ગ્રુપ, તમારા ગ્રુપનું નામ શું છે? એકવાર મને એક લખો દો, કારણ કે લગભગ એ ગ્રુપમાં હું એડ નથી થયેલો. તમારું ગ્રુપ? થેન્ક યુ બેટા, થેન્ક યુ પૃથ્વીભાઈ. લેક્ચર નથી ભાઈ, મેઘાણી સરનો લેક્ચર આજે નથી. 10મામાં એને 2 લેક્ચર લીધા છે. થેન્ક યુ બેટા, થેન્ક યુ જમીનભાઈ. ચાલો તો આજ પૂરતું આટલું રાખીએ છીએ. તમારી પીડીએફ હું તમને મોકલી દઈશ. મને એકવાર ખાલી ગ્રુપનું તમારું નામ આપો એટલે હું ઓલું કરી દઉં છું. Painted, Painless Learning.